જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। મને ખબર પડી કે મારા ઘરે મોર આવ્યો છે તો હું તો ફટાફટ પહોંચી ગઈ મોરને જોવા માટે। ત્યાં તો મોરભાઈ પણ અહીંયા જ બેઠા હતા। હું પાસે ગઈ ત્યાં એ ઉડી ગયા। આ તો જો કેવો સરસ માળો છે। કદાચ તો આ માળો આ જ પક્ષીનો હશે, મને તો ખબર નથી આ માળો કોનો છે। આવા વરસાદી મોસમમાં આવા ફૂલઝાડ કેવા સરસ લાગે। હું પહોંચી ગઈ મારા ખેતરમાં ચક્કર લગાડવા। ત્યાં તો મને મારો સુકાયેલો પાક દેખાણો। અમારે તો વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે। આ શું છે, જો તમને ખબર હોય તો એકવાર જરૂરથી કમેન્ટ કરી દેજો। પછી મેં આ બે ટ્વિન્સને રમાડ્યા। મને ખબર પડી કે એને પાણી પીવું છે તો મેં તેને ફટાફટ પાણી દીધું। પછી હું નીકળી ગઈ મારા ઘર તરફ અને ઘરે આવીને પહેલું કામ મેં રસોઈ બનાવવાનું કર્યું। આજે રસોઈમાં મેં બનાવ્યું હતું ગુવારનું શાક, મરચાંનો સંભારો। હું રસોઈ બનાવતી હતી ત્યાં તો બિલાડી બેન પણ પહોંચી ગયા કે મારે પણ દૂધ પીવું છે, તો મેં એને પણ ફટાફટ દૂધ આપી દીધું। ત્યાં તો એ પણ પીને એના ઘરે જતા રહ્યા। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો મળીએ કાલે કોઈ નવા મિની બ્લોગ સાથે।